નમસ્કાર દર્શક મિત્રો, હું સોનલ ત્રિવેદી. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. ગુજરાત બંધના એલાનને પાલનપુરમાં સાંભળી નિષ્ફળતા. બે જૂથમાં બજાર બંધ કરાવવા નીકળેલા કોંગ્રેસી આગેવાનોની પોલીસે કરી અટકાયત. ડિસ્ટ્રિક્ટ ખેડૂત મંડળના સુવર્ણ જયંતિ મહોત્સવ નિમિત્તે પાલનપુરમાં નીકળી વિશાળ શોભાયાત્રા. ગૃહ રાજ્ય મંત્રીની ઉપસ્થિતિમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું મિલન યોજાયું. વડગામના વગદડીમાં પાણી ભરેલા અવાડામાં ડૂબવાથી બાળકનું મોત. વહેલી સવારે ઘર આંગણે રમતું બાળક અવાડામાં ખાબક્યું હતું. પાલનપુરમાં ચેઇન સ્નેચર ગેંગનો આતંક. ટુંડિયાવાડીમાં અજાણ્યા બાઇક સવારે ધૂમ સ્ટાઇલે મહિલાના ગળામાંથી સોનાના દોરાની ચલાવી લૂંટ. સંપૂર્ણ ન્યૂઝ આપણી આંગળીના ટેરવે. ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/sampoorna-news. જોઈએ સમાચારો વિગતવાર. રાજ્ય સરકારની ખેડૂત અને સામાન્ય નાગરિકો વિરોધી નીતિઓના વિરોધમાં કોંગ્રેસ આજે ગુજરાત બંધનું એલાન આપ્યું હતું, જે બંધને બનાસકાંઠામાં મિશ્ર પ્રતિસાદ સાંપડ્યો હતો. રાજ્યમાં હાલ ખેડૂતોને પાકોના પૂરતા ભાવ મળતા ન હોય, ધરતીપુત્રો દેવાદાર બની આત્મહત્યાનો માર્ગ અપનાવી રહ્યા છે. તેમ છતાં રાજ્ય સરકાર ખેડૂતોની વ્યથા સમજવા તૈયાર નથી. ત્યારે આમ પ્રજા અને ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવા આજે પ્રદેશ કોંગ્રેસ સમિતિએ રાજવ્યાપી બંધનું એલાન આપ્યું હતું, જેમાં આજે સવારે જિલ્લા કોંગ્રેસ કાર્યાલયથી બજાર બંધ કરાવવા નીકળેલા કોંગ્રેસી આગેવાનો એરોમા સર્કલ ઉપર ચક્કાજામ કરી ખેડૂત વિરોધી ગુજરાત સરકાર વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા. જોકે રોડ ઉપર બેસી ચક્કાજામ કરનાર કોંગ્રેસી આગેવાનો બજાર બંધ કરાવે તે પહેલા જ અહીં ફરજ ઉપરના પોલીસ કાફલાએ કોંગ્રેસી આગેવાનોની બળપૂર્વક અટકાયત કરી તેમને પોલીસ વાન મારફતે લઈ ગયા હતા અને બાદમાં કોંગી આગેવાનોનો છુટકારો થયો હતો. જોકે સમગ્ર ઘટનામાં બંધને નિષ્ફળતા સાંપડી હતી, કેમ કે બજાર બંધ કરાવવા કોંગ્રેસના નામ માત્ર આગેવાનો નીકળ્યા હોય તેમને નિષ્ફળતા સાંપડી હતી. પરંતુ આગેવાનો જાહેર માર્ગ ઉપર બેસી જતા હાઈવે પર ભારે ટ્રાફિક જામ થયો હતો, જેને લઈને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. मोदी सरकार नहीं चलेगी, नहीं चलेगी। मोदी सरकार तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी। भारत तेरी तानाशाही नहीं ગુજરાત બંધના એલાનને સફળ બનાવવા માટે આજે વહેલી સવારે પાલનપુરના ગુરુ નાનક ચોક ખાતે શહેર કોંગ્રેસ સમિતિના સભ્યો દ્વારા દેખાવો કરવામાં આવ્યા હતા. તે જ ઘડીએ પોલીસ દ્વારા કોંગ્રેસી આગેવાનોની અટકાયત કરવામાં આવી હતી. પાલનપુર ધારાસભ્ય મહેશભાઈ પટેલ, શહેર કોંગ્રેસ પ્રમુખ મુકેશભાઈ ચૌહાણ, કોંગ્રેસી આગેવાન રાયમલજી સોલંકી સહિતના આગેવાનો આજે વહેલી સવારે ગુજરાત બંધના એલાનને સફળ બનાવવા ગુરુ નાનક ચોક ખાતે દુકાનો બંધ કરાવવા નીકળ્યા હતા. તે સમયે અટકાયેલ પોલીસ કાફલાએ કોંગ્રેસી આગેવાનોની અટકાયત કરી હતી. આ કોંગી આગેવાનોએ પોલીસ વાનમાં સબજેલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. બાદમાં કાર્યકરોનો છુટકારો કરવામાં આવ્યો હતો. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા ખેડૂતો અને કાયદા ગુજરાતમાંથી ખેડૂત વિરોધી સરકાર કે જે ખેડૂતોને અત્યારે ખાતર પણ મળતું નથી, કપાસમાં પેકેજ આપી ખેડૂતોને છેતરવાનું ગુજરાત સરકારે કામ કર્યું છે. ખેડૂતોને અત્યારે પોતાના ખેતરમાં વીજ કનેક્શન લેવા માટે પણ નાનામાં નાના ખેડૂતને પણ 5 લાખથી વધારે રોકાણ કરે તો જે ખેડૂત પોતાના ખેતમાં ઇલેક્ટ્રિક કનેક્શન લઈ શકે. એ પોતે દેવાદાર બને. આવનારા સમયમાં અમારા બનાસકાંઠાના વિસ્તારમાં આજ સુધી કોઈ પણ સિંચાઈની યોજના આપવામાં નથી આવી. સિંચાઈના કારણે અહીંના ખેડૂતો ખૂબ જ મુશ્કેલીમાં છે. આવનારા સમયમાં આ ખૂબ મુશ્કેલી પડશે. આ સરકારમાં કરોડો રૂપિયાની ગ્રાન્ટનો ભ્રષ્ટાચાર થાય છે, લોકોને સુવિધા મળતી નથી. આજે અમે લોકોને વિનંતી કરી છે સહકાર માટે અને ખેત વિરોધી સરકાર સામે
અમે બંધ પુકારી આવનારા સમયમાં વિવિધ કાર્યક્રમો આપ્યા. શાંતિપૂર્ણ આપ લોકો બંધ કરાવતા હતા, એ દરમિયાન પોલીસે જબરજસ્તી અંદર નાખ્યા છે, શું છે? અમે શાંતિપૂર્વક પાલનપુરના લોકો વેપારીઓએ સાથ સહકાર આપતા હતા ત્યારે પોલીસની દરમિયાનગીરીથી અમને એરેસ્ટ કરી પોલીસ હેડક્વાર્ટર લાવવામાં આવ્યા. શું લાગે છે, પોલીસ એ સરકારના પ્રેશરમાં કામ કરી રહી છે? ચોક્કસથી પોલીસ વિભાગ સરકારના પ્રેશરમાં જ કામ કરે. ભાજપના સભ્ય નોંધણી અભિયાન અંતર્ગત આજે પાલનપુરના આંબેડકર હોલ ખાતે પાલનપુર, વડગામ, દાંતા અને અમીરગઢ તાલુકા ભાજપની સંગઠન બેઠક મળી હતી, જેમાં આગેવાનો દ્વારા સભ્ય નોંધણી ઝુંબેશને વેગવંતી બનાવવા હાકલ કરવામાં આવી હતી. ભાજપના પ્રદેશ અગ્રણી કેસી પટેલ, જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ હરેશભાઈ જાની સહિત આગેવાનોની ઉપસ્થિતિમાં પાલનપુર ખાતે મળેલી ભાજપની સંગઠન બેઠકમાં પાલનપુર, વડગામ, દાંતા અને અમીરગઢ તાલુકા ભાજપના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. જો કે આ 4 તાલુકાને એમાંય ખાસ કરીને પાલનપુર તાલુકામાં સભ્ય નોંધણી નહિવત પ્રમાણમાં થઈ હોય આ સંગઠનની બેઠકમાં પ્રમુખ, ઉપપ્રમુખોના જવાબ લેવામાં આવ્યા હતા અને તેમની નિષ્ક્રિયતા છોડીને તાકીદે ભાજપની સભ્ય નોંધણી વેગવંતી બનાવવા માર્મિક ટકોર કરવામાં આવી હતી. બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળે સફળતાના 50 વર્ષ પૂર્ણ કરતા સંસ્થાનો સુવર્ણ જયંતિ મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે, જેમાં પાલનપુરની જીડી મોદી કોલેજમાં સંસ્થાના યાદગાર પ્રસંગોના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે, જેમાં આજે સવારે કોલેજના વિદ્યાર્થીઓની નગરયાત્રા યોજવામાં આવી હતી. કોલેજ ખાતેથી શહેરના પરિભ્રમણે નીકળેલા ભવ્ય શોભાયાત્રામાં હાથી, ઘોડા, બગી અને વિશાળ સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા. શહેરમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બનેલા શોભાયાત્રામાં પાલનપુર સ્થાપત્યના અદ્ભુત શિલ્પો રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં પાલનપુરની ઓળખ સમાન કીર્તિસ્તંભની આબેહૂબ આકૃતિએ શહેરીજનોના મન મોહી લીધા હતા. આ ઉપરાંત આ શોભાયાત્રામાં વિજ્ઞાન પ્રદર્શનની સાથે ગાંધીજી, વન્ય પ્રાણીઓ, રંગલા રંગલી અને વિવિધ વેશભૂષામાં સજ્જ વિદ્યાર્થીઓએ આકર્ષણ જમાવ્યું હતું. આમ સુવર્ણ જયંતિની ઉજવણી પ્રસંગે આજે જીડી મોદી કોલેજના વિદ્યાર્થીઓએ શહેરમાં વિશાળ રેલી મારફતે નગરયાત્રા કરીને લોકોમાં વિવિધ સંદેશાઓનો સંચાર કર્યો હતો. વડગામ તાલુકાના બગદડી મોતીપુરા ગામે આજે સવારે ઘર આંગણે રમતું એક 2.5 વર્ષનું બાળક પાણી ભરેલા અવાડામાં ડૂબી જતા તેનું મોત નીપજ્યું હતું. વડગામ તાલુકાના બગદડી મોતીપુરા ગામે સવજીભાઈ વાઘોડિયાનો 2.5 વર્ષનો પુત્ર કિશન જેસવાના સમયે ઘર આંગણે રમતો હતો. જો કે આ બાળક રમતા રમતા મકાનની બાજુમાં આવેલ પશુઓને પાણી પીવાના અવાડામાં જઈ પહોંચ્યું હતું. જો કે આ અવાડો પાણીથી ભરેલો હોય આ બાળક અવાડામાં પટકાતા તેનું પાણીમાં ડૂબી જવાના કારણે મોત નીપજ્યું હતું. જો કે બનાવની જાણ થતાં તેના પરિવારજનો તાબડતોડ દોડી આવ્યા હતા, જ્યાં બાળકને હોજમાંથી બહાર કાઢી તેને તાત્કાલિક પાલનપુરની સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો, જ્યાં તબીબે બાળકને મૃત જાહેર કર્યો હતો. આમ બગદડી ગામે એક 2.5 વર્ષના બાળકનું પાણી ભરેલા અવાડામાં ડૂબી જવાના કારણે મોત નીપજતા તેના પરિવારજનો શોકમગ્ન બની ગયા હતા. અવાડામાં પડી ગયા. શું નામ કે બાળક? કિશન. કેટલી ઉંમર? 2-2.5 વર્ષ. પાલનપુર શહેરમાં આવેલી માળી સમાજની અંબિકાવાડીમાં ગૌ માતાના લાભાર્થે શ્રીમદ દેવી ભાગવત કથા ચાલી રહી છે, જેમાં વિશાળ સંખ્યામાં ભક્તજનોમાં સરિતા દેવીજી ઉપાધ્યાયના મુખાસ્વાદે ભાગવત કથાનું રસપાન કરી રહ્યા છે. જેને 9 દિવસીય આ શ્રીમદ દેવી ભાગવત કથામાં વિવિધ દેવીઓના મહાત્મય અને દેવીઓના પ્રાગટ્યની ધાર્મિક રીતે ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં અંબા રોયલ અન્નપૂર્ણા દેવીઓના પ્રાગટ્યનું મહત્વ સમજાવવામાં આવી રહ્યું છે. આ ધર્મોત્સવમાં દેવી પ્રાગટ્યની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં નાની નાની બાલિકાઓ વિવિધ દેવીઓના સ્વરૂપમાં પ્રગટ થઈ ભાગવત કથા તેમની શક્તિઓના મહાત્મ્ય સમજાવવામાં આવ્યું હતું. આમ આદ્યશક્તિ દેવીના પ્રાગટ્ય અંગે લોકોમાં ધાર્મિકતા ઉજાગર થાય અને લોકો ભક્તિભાવમાં જોડાય તેવા ઉમદા હેતુથી પાલનપુરમાં દેવી ભાગવત કથા યોજાઈ રહી છે, જેનો લાભ લેવો રહ્યો. પાલનપુર તાલુકાના વેડંછા ગામની શ્રી એવી સંઘવી હાઈસ્કૂલમાં ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી બનાસકાંઠા દ્વારા વિદ્યાર્થીઓને ગરમ સ્વેટરનું વિતરણ કરવામાં આવ્યું હતું. હાલની કાતિલ ઠંડીમાં શાળામાં અભ્યાસ કરતા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ
ઠંડી સામે રક્ષણ મેળવી શકે તે માટે આજે વેડંચાની સંઘવી હાઈસ્કૂલમાં રેડ ક્રોસ સોસાયટી દ્વારા વિદ્યાર્થીઓને સ્વેટરનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સોસાયટીના પ્રમુખ અને ગ્રામજનો હાજર રહ્યા હતા, જેમાં વિદ્યાર્થીઓને સોસાયટીની સેવાકીય પ્રવૃત્તિઓ વિશે માહિતી આપવામાં આવી હતી. બનાસકાંઠા જિલ્લાના વડામથક પાલનપુરમાં છેલ્લા કેટલાય સમયથી ચેઇન સ્કેનર ગેંગ તરખાટ મચાવી રહી છે, જેમાં ધૂમ સ્ટાઇલે આવતા બાઇક સવારો રસ્તે જતી મહિલાઓને નિશાન બનાવી તેમને પહેરેલા સોનાના આભૂષણની લૂંટ ચલાવી પલવારમાં પલાયન થઈ જાય છે. જોકે શહેરમાં રીતસરનો તરખાટ મચાવતી આ ચેઇન સ્કેનર ગેંગ પોલીસને પણ ભારે પરસેવો પડાવી રહી છે, જેને લઈને આ ચેઇન સ્કેનર ગેંગ સામે પોલીસ લાચાર જોવા મળે છે. જે વચ્ચે આજે સવારે પાલનપુરના ઢુંઢિયાવાડી વિસ્તારમાં રસ્તે જતી એક વિધવા મહિલા આ ચેઇન સ્કેનર ગેંગનો ભોગ બની હતી, જેને લઈને લોકોમાં ફફડાટ ફેલાયો હતો. પાલનપુરના તાજપુરા વિસ્તારની પ્રયાગરાજ સોસાયટીમાં રહેતી એક વિધવા મહિલા ગીતાબેન રમેશભાઈ કોલાતર આજે સવારે 10 વાગ્યાના સમયે ઢુંઢિયાવાડી વિસ્તારમાં આવેલ રામદેવ પીરના મંદિર સામેથી પસાર થઈ રહી હતી. તે સમયે પાછળથી પૂર ઝડપે આવતા બાઇકે આ મહિલાને જોરદાર ટક્કર મારી હતી, જેને લઈને તેમાં જમીન ઉપર પટકાતા બાઇક ઉપર સવાર અજાણ્યા બે શખ્સોએ મહિલાના ગળામાં પહેરેલ ₹70,000 ની કિંમતના 2.5 તોલા સોનાના દોરાને ઝૂંટવીને ભાગી છૂટ્યા હતા. જોકે આ બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવતા પશ્ચિમ પોલીસની ટીમ આ ચેઇન સ્કેનરોના બાઇકનો ફિલ્મી ઢબે પીછો કર્યો હતો, જેમાં ધૂમ સ્ટાઇલે ચેઇન લૂંટારો બાઇક લઈને ગલીઓમાં ભાગી છૂટ્યા હતા. હું એક જગ્યાએ લક્ષ્મીપુરા બેસવા જઈ હતી, ત્યાંથી આવતી હતી ઢુંડિયાવાડી રસ્તામાં, તો બે બાઇકવાળા આવી અને પહેલાં ટક્કર મારી અને ફરી પાછળથી આવી અને મને ટક્કર મારી મારી ચેન તોડીને જતા રહે. પડતી કરી. કેટલા તોલાનો હતો? 2.5 તોલાનો દોરો હતો મારો. બાઇક ઉપર કેવા લાગતા? કાળા હતા ને બે જાકીટો પહેરેલો હતો ને બાવરીને સલાડ જેવા જ લાગતા હતા. વિજા અને અમે બે બૈરો હાથે હતો. અમારા એરિયામાં પ્રકાશનગર પ્રયાગરાજ સોસાયટી મન મંદિરના પાછળ એટલે ચીલ ઝડપના બનાવો હમણાંથી વધી ગયા છે. એ માટે પોલીસ પોઈન્ટ મેકવાની અમારી માંગ છે, અને અવારનવાર ગુંડાઓનો વધારે ત્રાસ વધી ગયો છે, એ બદલ પોલીસ પોઈન્ટ મેકી તો બધું સારું. જોકે આજે ચેઇન સ્કેનર ગેંગનો ભોગ એક વિધવા મહિલા બનતા તે ભાગી પડી છે, ત્યારે પોલીસ તંત્ર લોકોની સલામતી માટે ચેઇન સ્કેનર ગેંગ ના થાય તેવી લોકમાંગ પ્રબળ બની છે. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. ગુજરાત બંધના એલાનને પાલનપુરમાં સાંભળી નિષ્ફળતા. 2 જૂથમાં બજાર બંધ કરાવવા નીકળેલા કોંગ્રેસી આગેવાનોની પોલીસે કરી અટકાયત. ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળના સુવર્ણ જયંતિ મહોત્સવ નિમિત્તે પાલનપુરમાં નીકળી વિશાળ શોભાયાત્રા. ગૃહ રાજ્ય મંત્રીની ઉપસ્થિતિમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું મિલન યોજાયું. વડગામના વગદડીમાં પાણી ભરેલા અવાડામાં ડૂબવાથી બાળકનું મોત. વહેલી સવારે ઘર આંગણે રમતું બાળક અવાડામાં ખાબક્યું હતું. પાલનપુરમાં ચેઇન સ્કેનર ગેંગનો આતંક. ઢુંઢિયાવાડીમાં અજાણ્યા બાઇક સવારે ધૂમ સ્ટાઇલે મહિલાના ગળામાંથી સોનાના દોરાની ચલાવી લૂંટ. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.